ગુજરાતના ગૌરવ સમાન ગીર વિસ્તારમાં તાજેતરમાં જ 4 સિંહ બાળના ગંભીર મોતના મામલે રાજ્ય સરકાર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગે ગાંધીનગરમાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજીને સમગ્ર પરિસ્થિતિની તલસ્પર્શી વિગતો મેળવી છે। આ બેઠકમાં વન પર્યાવરણ અગ્રસચિવ ડોક્ટર વિનોદ રાવે મુખ્યમંત્રીને વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે જુદા જુદા વિસ્તારોમાં 4 સિંહ બાળના મોત નીપજ્યા છે। સાવચેતીના ભાગરૂપે આ વિસ્તારના કુલ 17 જેટલા સિંહોને હાલ આઇસોલેટ કરીને તેમની ખાસ કાળજી રાખવામાં આવી રહી છે। ગીર ગઢડા અને બાબરિયા વિસ્તારમાં 10 કિલોમીટરની ત્રિજ્યામાં રહેલા તમામ સિંહોનું સઘન મોનિટરિંગ શરૂ કરી દેવાયું છે। રાહતની વાત તો એ છે કે આ આઇસોલેટ કરાયેલા સિંહોમાં અન્ય કોઈ બીમારીના લક્ષણો જોવા મળ્યા નથી। માત્ર જંગલમાં જ નહીં પરંતુ અમરેલી અને ભાવનગર જિલ્લાના મહેસૂલી વિસ્તારમાં પણ વન વિભાગ દ્વારા તમામ સિંહો પર બાજ નજર રાખવામાં આવી રહી છે અને તેનો દૈનિક અહેવાલ તૈયાર કરાય છે। ઉનાળાની શરૂઆતમાં જોવા મળતી સિઝનલ બીમારીઓ સામે સિંહોનું રક્ષણ કરવા માટે વન વિભાગે મોટું ઓપરેશન હાથ ધર્યું છે। ગીર વિસ્તારના 350થી વધુ સિંહના ડિટેકિંગ અને અન્ય આરોગ્યલક્ષી પગલાં ભરવામાં આવી રહ્યા છે। અગ્ર મુખ્ય વન સંરક્ષક જયપાલસિંહે માહિતી આપતા જણાવ્યું હતું કે આ સમગ્ર કામગીરીમાં જૂનાગઢ વેટરનરી કોલેજના નિષ્ણાંત તબીબોની ટીમ પણ જોડાઈ છે। ગાંધીનગર ખાતે યોજાયેલી આ મહત્વની બેઠકમાં મુખ્યમંત્રીના અગ્રસચિવ સંજીવ કુમાર, અધિક અગ્રસચિવ ડોક્ટર વિક્રાંત પાંડે, હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ જયપાલસિંહ અને મુખ્યમંત્રીના સચિવ ડોક્ટર અજયકુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે જ બેઠકમાં સિંહોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના આદેશો આપવામાં આવ્યા છે।